વંદનીય એવા ઉપસ્થિત બેસનિયા ગામના સરપંચ શ્રી વિનોદભાઈ, વંદનીય એવા કરંજખેડ ગામના સરપંચ શ્રી મહેશભાઈ, વંદનીય એવા સ્વાધ્યાય પરિવારના સંચાલક એવા ચંપકભાઈ, આદરણીય અને વંદનીય એવા વડીલો, હંમેશા મદદ અને સહયોગ માટે તત્પર રહેતી એવી મારી માતા અને બહેનો, આજુબાજુ ગામમાંથી પધારેલા પૂજનીય એવા અતિથિ મહેમાનો, વિદ્યા અભ્યાસ અને વડીલોને માન સન્માન આપતા એવા મારા યુવા મિત્રો અને બાળ મિત્રો, તમો બધાને અમારા એક દંત પરિવાર તરફથી હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરતા આનંદ થાય છે. તમો તમારો કિંમતી સમય બગાડીને અમારો કાર્યક્રમ નિહાળવા આવ્યા છો, તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કહેવાયું છે, દાન એટલે ઈશ્વરનું ઋણ ચૂકવવાની તક. દાન આપવું એ ઈશ્વરીય ગુણ છે. દાન એટલે આપણી પાસે જે પણ છે એના દ્વારા અન્ય જરૂરિયાત વ્યક્તિને સુખ, સત્તા, સહાયતા આપવાનો નાનકડો પ્રયત્ન છે. પુરાણો પ્રમાણે ધર્મનું ચોથું ચરણ એટલે દાન છે. આ કાર્યક્રમ અને મંદિરનું કામ પૂર્ણ કરવા માટે ઘણા બધા દાતાઓએ દાન કર્યું છે, જેના થકી અમો આ કાર્યક્રમ અને મંદિરનું કામ પૂર્ણ કરી શક્યા છીએ. જેમાં મંદિરના કામ માટે કોઈકે સિમેન્ટ આપી, રેતી આપી, ઈંટનું દાન કર્યું, તો કોઈ ભલા માણસે પોતાનો કિંમતી સમય આપી મદદરૂપ બન્યા. કેટલાકે નાણાં દાન કર્યા, તો કેટલાકે લાદીનું દાન કર્યું. આમ અનેક રીતના મદદરૂપ બન્યા. જ્યારે આજે આ પ્રોગ્રામ સફળ બનાવવા કોઈકે અનાજ આપી, મીઠાઈઓ, પીવાના પાણીનો સહયોગ, મંડપ, શાકભાજી વગેરે અનેક રીતના મદદરૂપ બન્યા, જે થકી આ શિવરાત્રિનો પ્રોગ્રામ સફળ બન્યો છે. બધાય દાતાઓને અમો એક દંતા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા બધાયનું જીવન સુગંધમય, સંસ્કારમય અને ભક્તિભાવ ભર્યું રહે. આ માટે ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરતા કાર્યક્રમને આગળ વધાવીએ. તો મહેમાનના સ્વાગત માટે એક દંત યુવક મંડળના નાના બાળકો સ્વાગત ગીત રજૂ કરશે, જેમના શબ્દો છે, સ્વાગત વારંવાર હે, સ્વાગત વારંવાર હે. હું કરું વિનંતી માં
સરસ પ્રાર્થના ગીત રજૂ કરી. પ્રોગ્રામથી વિનોદભાઈ તરફથી 500 રૂપિયાની ભેટ આપવામાં આવી છે. ધ્યેયભાઈ હિતેશભાઈ તરફથી 200 રૂપિયાની ભેટ આપવામાં આવી છે. કંચનભાઈ તરફથી 100 રૂપિયાની ભેટ આપવામાં આવી છે. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. રાસ એટલે ગુજરાતનું ઘરેણું કહેવામાં આવે છે. તહેવાર હોય કે પ્રસંગ હોય, ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રિ હોય, આવા અનેક તહેવારોમાં ગુજરાતી લોકો રાસ રમે છે. રાસ એ દેશની આપેલી એક પ્રકારની નૃત્ય કળા છે. તો સરસ મજાના રાસ લઈને આવે છે બેસનિયા ગામના બાળ કલાકારો, જેમના શબ્દો છે મોતી વેરાણા ચોકમાં, મોતી વેરાણા ચોકમાં.
જૈનેશભાઈ ઈશ્વરભાઈ તરફથી 500 રૂપિયાની ભેટ આપવામાં આવી છે. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. અભિનંદન. રાસના રમઝટથી અમોના હૈયાને થન ગણાવી નાખ્યા. બાળકોને જોરદાર તાળીના નાદે વધાવી લઈએ. હવે આદરણીય એવા કરંજખેડ ગામના સરપંચ શ્રી મહેશભાઈને શિવરાત્રિના સંબોધનના આશીર્વચનો સંભળાવશે. बोलो भारत माता की।
और धीरे धीरे बोले। हाँ, भारत माता की। આપણી ભારત માતાને જન્મ આપનાર એવા દેવાધિદેવ મહાદેવને આજે શિવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે આ બિસન્યા ગામના એકદંત યુવક મંડળ આયોજિત શિવરાત્રિ મહોત્સવની અંદર ઉપસ્થિત આપણા બિસન્યા ગામના નાગરિક શાંતાબેન કોકણી, અનિલભાઈ ડી કોકણી, વિનોદભાઈ, ઈશ્વરભાઈ, મારા કરણશેઠ ગામના કાંતિભાઈ, શિક્ષક પ્રદ્યુમનભાઈ, વિજેશભાઈ અને એક આગેવાન મિત્રો, ભાઈઓ બહેનો અને બાળકો, આ મહાશિવરાત્રિનું પર્વ આપણા સમગ્ર વિશ્વની અંદર, ફક્ત બેસન્યામાં નહીં, સમગ્ર વિશ્વની અંદર આજે શિવરાત્રિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શિવરાત્રિનું મહત્વ જ્યારે એક જંગલમાં એક શિકારી શિકાર કરવા જાય છે અને એ શિકારી જાનવરોને હત્યા કરીને એની પરિવારનું જીવન ગુજારતા અને એ શિકારી એક નદી કિનારે આપણે બિલ્લીપત્રના ઝાડ ઉપર જઈને, એનું બિલ્લીપત્ર પણ એ શિકારીને નથી ખબર કે આ બિલ્લીનું પત્ર ઝાડ છે. તો એ શિકારી ઝાડ બધી પાંદડા તોડીને ઝાડ નીચે નાખે અને એ પથ્થરનું રૂપ હતું શંકર ભગવાનનું. તો એ બિલ્લીપત્ર તોડીને નાખે એટલે આપણા શંકર ભગવાન એટલે ભોળા આપણા ભગવાન એ બિલ્લીનો પત્ર નાખે એટલે રાજી થઈ ગયા ને અને શિકારી પર પ્રસન્ન થઈ ગયા ને કે માગે તે આપો. ત્યારે શંકર ભગવાને એના આત્માનું કલ્યાણ થાય એવું વરદાન માંગ્યું. તેથી આ તો એક ખૂબ ટૂંકમાં શિવ પુરાણની આ કથામાંથી એક આ વાર્તા છે એ તમને કીધી છે. પણ આપણા ભોળાદેવ શંકર ભગવાન એના પત્ની ઉમાપતિ પાર્વતી એ અનેક સ્વરૂપે બિરાજમાન છે. પાર્વતી માતા એ શંકર ભગવાનની અર્ધાંગીની છે અને પાર્વતી માતાના આપણે નોરતાની અંદર કેટલા સ્વરૂપે 9 દિવસે 9 સ્વરૂપે આપણે એમને ગરબા નાચીને ઉત્સવ આપણે ઉજવીએ છીએ. આ શંકર ભગવાનના આપણા ભારત દેશની અંદર 12 જ્યોતિર્લિંગો આવેલા છે. જે આપણે જ્યોતિર્લિંગ અહીંયા આપણા મંદિરની અંદર આપણે દર્શન કર્યા છે. અહીંયા તો જો ઘણા બધા માણસોએ દર્શન ભગવાનના જ્યોતિર્લિંગના કર્યા નથી. આપણે મહાપ્રસાદ લેવામાં આપણને ઉતાવળ, પણ જતા પણ આપણા શંકર ભગવાનની આજે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરીને ઘરે જજો. ભગવાન પરથી આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવે એવા આશીર્વાદ લઈને જવાના કે હે શંકર ભગવાન અમે સુખી રાખજો, કે જેથી અમે આ જીવનની અંદર તમારું નામ લઈએ, તમને કાયમ માટે યાદ કરીએ અને અમારા જીવનનું, અમારા આત્માનું કલ્યાણ થાય એવા અમને તમે આશીર્વાદ આપજો. આમ તો શંકર ભગવાનને આપણે ફોટા રૂપે જોઈએ જ છે, નટરાજ રૂપે પણ અનેક સ્વરૂપે જ્યારે આ ધરતી ઉપર પાપ વધ્યો,
રાક્ષસો આ ધરતી પર આવ્યા કે જન્મ લીધો ત્યારે આપણા ભોળા શંકર ભગવાને આપણા સંતો મહંતોને પૂજામાં વિક્ષેપ પાડે. આપણા સંતો મહંતો એમને શંકર ભગવાનને પ્રસન્ન કરીને એમના નાશ માટેનું વરદાન માંગતા. આ શંકર ભગવાન ભોળા છે અને કહેવાય છે કે શંકર ભગવાન તો સ્મશાનમાં વસનારા છે. શંકર ભગવાનના ગળામાં જુઓ તો એમના ગળામાં નાગ છે, અને આમ જુઓ તો ગળાની અંદર ફૂલોની હાર અને ફૂલોની હાર નથી, પણ આ સ્મશાનની અંદર મરેલા માનવીના ડોકા કે રાક્ષસોના ડોકાની એમના ગળામાં હાર છે. એ ઘણું બધું કહી જાય છે. તો એવા શંકર ભગવાનને પ્રસન્ન કરવા, આપણે પણ એમના દર્શન કરવા આજે આપણા ભારત દેશની અંદર 12 જગ્યાએ જ્યોતિર્લિંગો છે. એમાં એક આપણા ગુજરાતમાં સોમનાથની અંદર પણ ઘણા બધા શંકર ભગવાનના દર્શન કરવા જાય છે. મહારાષ્ટ્રની અંદર પણ આવેલા છે. એવા જ્યોતિર્લિંગના નામો કહું તો તમને ખ્યાલ આવે. આજે તો આપણા યુવાન મિત્રો ભણેલા ગણેલા છે, ત્યાં કે આપણા શંકર ભગવાનનો સ્થાનો આવેલા છે, અને ત્યાં કાશી વિશ્વનાથની અંદર પણ જ્યોતિર્લિંગ આવેલું છે. એક મોટા મોટા આપણા યાત્રા ધામો છે, ત્યાં આપણે શંકર ભગવાન બિરાજમાન છે. શંકર ભગવાનને પ્રસન્ન કરવામાં કંઈ વાર નથી લાગતી. ગમે જ્યારે ભોળા શંકર છે, આમ ભોળા શંકર તરીકે જ આવા શંકર ભગવાનને આપણે ઓળખીએ, એકદમ ભોળા છે, એ પ્રસન્ન થઈ જાય. પણ આપણે શંકર ભગવાનને આ શિવરાત્રિના દિવસે દર્શન કરીને આપણે એમને મનાવવાના છે. આ શિવરાત્રિનું મહત્વ ઘણું બધું છે. આજે તો ગામે ગામ આ જ્યોતિર્લિંગો થયા છે. આપણે એમના દર્શન કરવા અવશ્ય જવાનું. અને આપણા હિન્દુ સમાજના જે લોકો છે, એ હિન્દુ સમાજના અનેક હિન્દુ સમાજ મતલબ આપણે સનાતની, એ પછી સ્વામિનારાયણવાળા હોય, મોક્ષ માર્ગીવાળા હોય, યોગેશ્વરવાળા હોય, કૃષ્ણ ભગવાનને માનવાવાળા હોય, ગણપતિ દાદાને અનેક પંથની અંદરો માનવાવાળા હોય, પણ આપણો એક સનાતન ધર્મ અનાદિકાળથી ચાલતો આવેલો, લાખો વર્ષ પૂર્વે પણ આ આપણો સનાતન ધર્મ હતો. આજે શંકર ભગવાનને જ્યારે આપણી ધરતી પર આજે કહેવાય છે કે શંકર ભગવાન કૈલાસની અંદર બિરાજમાન છે. એમનું ધામ કૈલાસ છે. એ કૈલાસ આપણું ભારત અને ચીનનું વિભાજન થયું ત્યારે કૈલાસ પર્વત એ ચીનમાં છે, પણ છતાં પણ આપણા ભારત દેશમાંથી કૈલાસ ભગવાનના દર્શન કરવા માટે ઘણા બધા જાય છે. આજે મોબાઈલ યુગનો જમાનો છે. બધા યુવાન મિત્રો મોબાઈલની અંદર સર્ચ કરે ને તો આપણા 4 ધામો હિમાલયની અંદર આવેલો છે. કેદારનાથ, બદ્રીનાથ, એવા અનેક આપણા 4 ધામો છે, મહાધામો છે. એમના દર્શન કરવા માટે આપણા અહીંથી પણ જાય છે. તો એનો ઇતિહાસ આપણે મોબાઈલની અંદર પણ જાણી શકીએ છીએ. સાથે સાથે આપણે ગણપતિ ઉત્સવ હોય તો એ શંકર ભગવાનના દીકરા ગણપતિ અને કાર્તિકેય એ શંકર ભગવાનના 2 દીકરાઓ છે. જ્યારે ગણપતિ દાદા પાર્વતીમાં જ્યારે ઘરમાં હોય અને ગણપતિ દાદા એ એમનો પુત્ર છે, શંકર ભગવાન જ્યારે વનમાં વિચરણ કરીને ઘરે જાય છે
ત્યારે પાર્વતી માતા ઘરમાં હોય અને પાર્વતી માતા જ્યારે નાહવા માટે જાય ત્યારે ગણેશજીને કહે છે કે હે પુત્ર, આપણા ઘરમાં કોઈ પણ આવે તો પ્રવેશ કરવા દીધો નહીં. તો ગણપતિ દાદાએ વચન લીધું કે કોઈ પણ આવે હું ઘરની અંદર પ્રવેશ કરવા નહીં દેવા. પણ જ્યારે શંકર ભગવાન જ્યારે એમના ઘરમાં જાય છે ત્યારે ગણપત દાદા દરવાજા પર રક્ષક તરીકે, મા પાર્વતીના રક્ષક તરીકે ઊભેલા હોય છે. ત્યારે શંકર ભગવાન જાય અને ગણપતિ દાદા પ્રશ્ન પૂછે કે તમે કોણ છો? હમણાં તમારે ઘરમાં પ્રવેશ કરવાનો નથી, તમારે ઓળખાણ આપો. કે ગણપતિ દાદાનો જન્મ કંઈક અલગ પ્રકારે થયેલો, અને પુત્ર અને પિતા વચ્ચેનો સંગમન નહીં થયેલો. ગણપતિ દાદાને ખબર જ નથી કે આ શંકર ભગવાન છે, એ મારો પિતાશ્રી છે. ત્યારે વારંવાર ગણપતિ દાદાને કહેતા કે મને ઘરમાં જવા દે, પણ ગણપતિ દાદા જવા નથી દેતા. ત્યારે શંકર ભગવાન ક્રોધે ભરાઈને ગણપતિ દાદાનું ત્રિશૂળથી માથું ઉડાવી દે છે. તેવામાં પાર્વતી માને બહાર નીકળે છે અને જ્યારે ગણપતિ દાદા તરફડિયા મારતો હોય ત્યારે પાર્વતી માં આવીને એ શંકર ભગવાનને કહે છે કે આ શું છે? પછી શંકર ભગવાનને ખબર પડે છે અને પાર્વતી માતા આદિજી કરે છે કે આ શું કર્યું? ત્યારે પાર્વતી માં શંકર ભગવાનને કહે છે કે આ તો આપણો પુત્ર છે, આજે તમે એને મારી નાખ્યો છે, એનું માથું ને ધડ અલગ. ત્યારે શંકર ભગવાનને થાય છે, માં પાર્વતી આજીજી કરે છે કે મારા દીકરાને તમે જીવિત કરી આપો. ત્યારે શંકર ભગવાનને ત્રિશૂળને વરદાન આપે છે કે જે કોઈ સામે આવે એનું માથું લઈને તું આવજો. તો ત્રિશૂળ જાય છે અને હાથીનું મદદનું એટલે હાથીનું બચ્ચું સામે મળે છે. એટલે ત્રિશૂળ હાથીનું જે બચ્ચું હોય એનું માથું લઈને આવે છે અને એનું જે માથું છે એ માથું ગણપતિ દાદાના ધડ સાથે જોડાય છે અને ગણપતિ દાદા જીવિત થાય છે. અને ગણપતિ દાદાને એક ગણપતિ દાદાનું વિચિત્ર સ્વરૂપ લાગતા પાર્વતીમાં કહે છે અને શંકર ભગવાન વરદાન આપે છે કે તું બધા દેવોમાં સર્વપ્રથમ પૂજાશે. એટલે ત્યારથી આપણે ગણપતિ દાદાને કોઈ પણ આપણો પ્રસંગ હોય, કોઈ પણ મુહૂર્ત કરવાની હોય, આપણે લગ્ન કરવાના હોય, આપણું ઘર બાંધવાનું હોય, તો સૌ પ્રથમ આપણે ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ. એના વગર આપણું કોઈ કાર્ય ચાલતું નથી. અને વિઘ્નહર્તા છે ગણપતિ દાદા, એટલે કોઈ પણ વિઘ્ન હોય તો એ દૂર થાય. અને ઘણી બધી બહેનો છે, આપણા હિન્દુ સમાજની બહેનો છે, તો જે કંઈ સ્વસ્તિક છે એનું સ્વસ્તિકનું પણ મહત્વ છે કે જ્યારે ત્રિશૂળ જે હાથીનું બચ્ચું લઈને આવે છે, હાથીનું બચ્ચાનું માથું લઈને આવે છે, પછી જે ધડ છે એ ધડ ત્યાં છે, પણ એને પણ શંકર ભગવાન વરદાન આપે છે. અને એ સ્વસ્તિકના જે 4 પગો છે એ 4 પગ છે, સ્વસ્તિક છે એ હાથીના 4 પગ છે. અને એને પણ વરદાન આપેલું કે એ શુભ અને લાભમાં એ કામ આવશે. તો જ્યારે ધારો કે તમે અનુમાન કરજો કે હાથીનું બચ્ચું જ્યારે આમ જ પડી રહી ત્યારે જ એના જે પગ છે 4 એ આપણને એ આકારે દેખાય છે, તો એને પણ વરદાન છે. એટલે આપણે ઉમરા પર પણ આપણે સ્વસ્તિકનું નિશાન કરીને આપણે શુભ અને લાભ અને ગણપતિ દાદાના રિદ્ધિને સિદ્ધિને આપણે પ્રાપ્ત કરીએ છીએ. શંકર ભગવાનનું આજના દિવસે ખૂબ મહાત્મા છે. આજે ભણેલા ગણેલા યુવાન મિત્રો છે તો
મોબાઈલના અંદર સર્ચ કરીને પણ આપણે ઇતિહાસ અને જે શિવપુરાણ છે જેમાં રામાયણ અને મહાભારત છે એવી જ રીતે શિવ પુરાણ પણ છે એનું પણ આપણે વાંચન કરીને આપણું જીવન સાર્થક કરીએ અને આપણે તમામ હિન્દુઓ આપણા આજે અહીંથી એક સંગઠિત થઈને આપણે એક આપણા ધર્મના જે કંઈ તહેવારો છે હમણાં થોડા સમય પછી આ શિવરાત્રિ જાય પછી રામનવમી આવશે પછી હનુમાન જયંતિ પણ આવશે એ આપણે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવીએ અને આપણા જીવનને સાર્થક રહે આપણા આત્માનું પણ કંઈક કલ્યાણ થાય એવું આપણે કાર્ય કરવાનું છે. આપણી જે ભારત ભૂમિ છે એ ભારત ભૂમિ ઋષિમુનિઓની ભૂમિ છે. આપણા ભારત ભૂમિ પર 33 કોટી દેવતાએ અવતાર ધારણ કર્યો છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે આપણે ભારત ભૂમિ પર આપણને ભગવાને જન્મ આપ્યો છે અને આ જન્મની અંદર જ આપણે ભગવાનને રાજી કરવાના છે. તો કોઈ પણ સત્સંગમાં જઈને આપણે મોક્ષ માર્ગી મંડળમાં જઈને સ્વામિનારાયણ સત્સંગમાં જઈને યોગેશ્વરમાં જઈને આપણે ઘણો બધો ઇતિહાસ જાણીને આપણા આત્માનું પણ કલ્યાણ થાય એવા આપણે કાર્ય કરવાનું છે. આજે તો ઘણા બધા અહીંયા છે, વધારે કહેવાનું નથી, પણ આજે તમે એક આપણા ભારત દેશની અંદર ઉત્તર પ્રદેશની અંદર કુંભ મેળો આજે છેલ્લો દિવસ છે. આજે આ રાત્રિનો છેલ્લી રાત્રિ છે. આ કુંભ પૂર્ણ થવાનો છે. ખૂબ સરસ વ્યવસ્થા આપણા હિન્દુ સનાતનીઓ 66 કરોડ જેટલા સનાતનીઓ ત્રિવેણી સંગમ ગંગા યમુના અને સરસ્વતીની અંદર સ્નાન કરીને આત્માની શુદ્ધિ કરી છે. એક આપણો ભારત દેશ સનાતની દેશ છે. આની અંદર ઘણા બધા ભારત દેશની અંદર ઘણા બધા ઉત્સવો છે. એનો પણ આપણે આપણા આત્માનું કલ્યાણ થાય એ પ્રમાણે આપણે બધાએ વારંવાર ભગવાન અવતાર ધારણ કરીને આપણી ભૂમિ પર, આપણી ભૂમિ દેવોની ભૂમિ છે, એને આપણા દેવોને બધા રાજી કરીએ અને સૌ આ શિવરાત્રિના આ પર્વની અંદર બધા આવીને અહોભાગી બન્યા. બધાએ ખૂબ સરસ રીતે મહાપ્રસાદ લીધી. જેમણે મહાપ્રસાદ લીધી છે અને અહીંયા નથી તો એમનું પણ બધા આપણે કલ્યાણ થાય એવી દેવોના દેવ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે સર્વનું કલ્યાણ થાય અને ધને બધા સુખી થાય એવી આપણે ભગવાન ભોળાશંકર પાસેથી આપણે પ્રાર્થના કરીએ કે સૌ સુખી થાય અને વારંવાર તમારો ઉત્સવ આજીવન કરતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરીને આ શિવરાત્રિ પ્રસંગે મને બે બોલવાની તક આપી એ બદલ એકદંત યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર. અને એમને હું ધન્યવાદ આપું છું કે ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરવામાં ખૂબ મહેનત કરે છે અને આપણને ભગવાન આધ્યાત્મિક તરફ દોરી જાય છે. તો દંત યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનીને મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. ઉમાપતિ હર હર મહાદેવ ને, હર હર મહાદેવ ને. કરંજખેડ ગામના સરપંચ શ્રી સરસ મજાના આશીર્વચનો સંભળાવ્યા. સરપંચ શ્રીનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. આપણે જાણીએ છીએ તેમ રામ ભગવાન એક અવતારી પુરુષ હતા. તેમની કથાઓ સાંભળી છે, તેમના પરાક્રમો નિહાળ્યા છે. તેમણે શબરીના એઠા બોર ચાખ્યા હતા. તો જ્યારે વનમાં શબરીબા રામની રાહ જુએ છે અને તેના આગમનની તૈયારી કરે છે, તે દર્શાવતું નૃત્ય લઈને આવે છે એક દંત યુવક મંડળના ભૂલકાઓ. તેમના શબ્દો છે, રામ આએંગે આએંગે રામ આએંગે.
आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। सात जन्मों के दुख कट जाएंगे, आज सर झुके तट मुस्काएंगे। मोर नाचेंगे पपी है आज गाएंगे। आज दसो ये दिशाएं जैसे शगुन मनाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे। ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓના નાતે બતાવી લઈએ. આ કૃતિ રજી કરનાર બાળાઓને હિમલભાઈ પતર તરફથી 251 રૂપિયા મળે છે, તેમનો ખૂબ ખૂબ આભાર. અને મહેશભાઈ તરફથી 200 રૂપિયા મળે છે, એમનો ખૂબ ખૂબ આભાર. કંચનભાઈ તરફથી પણ 200 રૂપિયા મળે છે, એમનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ભગવાન ભોળાના માનમાં શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે, પણ શા માટે ઉજવીએ છીએ તે સમજાવવા એક દંત યુવક મંડળની બાળકી ખુશીબેનને શિવરાત્રિનું મહત્વ વિશે સંબોધન રજૂ કરવા વિનંતી કરું છું. મારું નામ ખુશીબેન કંચનભાઈ કોકણી. બધાને હર હર મહાદેવ. આજે હું તમને મહાશિવરાત્રિ વિશે સમજાવીશ. મહાશિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ. મહાશિવરાત્રિ હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. હિન્દુ ધર્મના મુખ્ય 3 દેવોમાંની એક મહાદેવની ભક્તિ માટે આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ઉપવાસ કરીને અને ભોળાનાથની પ્રાર્થના કરીને મનાવવામાં આવે છે. આ પાવન દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિની સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવ જેવા આદર્શ પતિ મેળવવા માટે પ્રાર્થના કરે છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં મહાશિવરાત્રિનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો કે આ દિવસ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે. સૌથી મોટી કથા શિવ અને શક્તિના લગ્નની વાર્તા કહે છે. આ વાર્તા આપણને સમજાવે છે કે કેવી રીતે ભગવાન શિવે તેમની પત્ની શક્તિ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. દેવી પાર્વતી સાથેના મેળાપ અને લગ્નની ઉજવણીનો આ દિવસ ભગવાન શિવની રાત્રિ એટલે કે મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અન્ય એક દંતકથા અનુસાર ભગવાન શિવ દેવો દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન ઉત્પન્ન થયેલા જે
ઝેર પીને વિશ્વને અંધકારથી બચાવ્યું હતું. આ દિવસે અંધકાર અને અજ્ઞાનને દૂર કરવા અને ચેતનાની નવી ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રતિકાત્મક ઉજવણી કરવામાં આવે છે. અન્ય એક દંતકથામાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન શિવે તેમની પત્ની સતીના દહનના સમાચાર સાંભળતા જ સૃષ્ટિ સર્જન, સંરક્ષણ અને વિનાશનું નૃત્ય કર્યું હતું, જેને રુદ્રતાંડવ કહેવામાં આવે છે. જ્યારે શંકર આરામ કરે છે, શિવજી રાત્રિના 3 કલાકના ગાળા માટે આરામ કરે છે. આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઈ જાય છે અને આ સમયગાળા દરમિયાન ઉત્પન્ન થયેલા શિવ તત્વ કોઈ તમોગુણ સ્વીકારતા નથી તો વિશ્વમાં આવતું કોઈ હળાહળ સ્વીકારતા. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધતુરાનું પુષ્પ, રુદ્રાક્ષ વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે. હર હર મહાદેવ. કંચનભાઈ તરફથી ખુશીબેનને 200 રૂપિયા મળે છે. મહેશભાઈ તરફથી પણ 100 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ સંબોધન આપ્યું. ખુશીબેનને જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. ઈશ્વરભાઈ તરફથી પણ 500 રૂપિયા મળે છે. તેમનો ખૂબ ખૂબ આભાર. ચંપકભાઈ તરફથી 200 રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. જોરદાર તાળીઓના નામથી વધાવી લઈએ. અનિલભાઈ તરફથી પણ 500 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર. આપણા વિસ્તારમાં ને કે સોનગઢ મુકામે ગુણસદા ગામ કરીને છે, ખૂબ મોટું મેદાન છે. એમાં પ્રથમવાર આદિવાસી વિસ્તારમાં મોરારી બાપુની રામકથા ચાલવાની છે 8 તારીખથી 16 તારીખ સુધી. જે કોઈ ભાઈઓએ એમાં ભાગ લેવો હોય તો પોતાના ઈચ્છા મુજબ પણ જઈ શકશે અને જો તૈયારી હોય તો કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલે આપણા હિન્દુ સંસ્કૃતિનો એક બહુ મહત્વનો કાર્યક્રમ કહેવાય. કારણ કે આદિવાસી વિસ્તારમાં મોરારી બાપુની કથા આવે એટલે ખૂબ ભાગ્યશાળી કહેવાય ને એ કથા ફક્ત મોરારી બાપુના ખર્ચથી કરવાની છે. એમાં કોઈ પણ જાતનો બીજાનો ખર્ચ કે કોઈ દાતા નથી. એટલે એનો લાભ લેવા અવશ્ય આપણે જવું. એટલે એની સૂચના આપવામાં આવી હતી એટલે હું અહીંથી જાહેરાત કરું છું. એટલે આપણે જે કોઈ ભાઈની ઈચ્છા હોય ભાઈ બહેનોને જવાની તો 9 દિવસ ના જવાય તો 1-2 દિવસ પણ કથા સાંભળવા જવી એવું મારું ખાસ માનવું છે. ભારત માતા કી જય. આના પછી બેસન્ય ગામ નિશાળ ફળિયાની નાની બાળકીઓ નૃત્ય લઈને આવે છે. તેમના શબ્દો છે: પાર્વતી બોલી શંકર છે, પાર્વતી બોલી શંકર છે. पार्वती बोली शंकर से, पार्वती बोली शंकर से, सुनिए भोलेनाथ जी, रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी, वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी। ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी, ओ भोलेनाथ जी, ओ
छाँव में जैसे मस्तक पे चंदा है गंगा बसी जटाओं में वैसे रखना है अविनाशी मुझे प्रेम की छाँव में कोई नहीं तुम सा तीनों लोकों में दशों दिशाओं में महलों से ज्यादा सुख है कैलाश की खुली हवा में तुम हो जहाँ बहा होती है तुम हो जहाँ बहा होती है अमृत की बरसात जी रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी वचन दीजिए ना छोड़ोगे कभी हमारा हाथ जी ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी ओ भोलेनाथ जी ओ शंकरनाथ जी ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी ओ भोलेनाथ जी ओ शंकरनाथ जी ખૂબ જ સરસ નૃત્યની રજૂઆત કરી. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. કરણખેડમાં અને અન્ય ગામમાં સદાય પરિવાર સંભાળનાર એવા ચંપકભાઈને શિવરાત્રિના સંદર્ભમાં બે શબ્દો બોલવા હું વિનંતી કરું છું. બોલીએ શંકર ભગવાન કી જય. શિવરાત્રિ મોટામાં મોટી રાત્રિ, એમ જોવા જઈએ તો 4 રાત્રિ મોટામાં મોટી છે. એમ કે શિવરાત્રિ, હોળીની રાત્રિ, જન્માષ્ટમીની રાત્રિ અને દિવાળીની રાત્રિ. આ 4 રાત્રિ મોટામાં મોટી રાત્રિ છે ને આ 4 રાત્રિમાં સાચા મનથી, સાચા દિલથી, સાચી ઉપાસના કરે તો આપણને શક્તિ પ્રાપ્ત થાય છે અને આપણના જીવનનો વિકાસ કરી શકીએ છીએ. એમાંની એક રાત્રિ એટલે શિવરાત્રિ. મહેશભાઈ એ પણ સરસ વાત કરી એમના આગળ પણ કદાચ ભાઈઓએ વક્તવ્ય આપ્યું હશે. 2-3 મિનિટનો આપણને મોકો આપ્યો છે. એટલે આપણે સત્સંગકાર નથી, કોઈ કથાકાર નથી, પણ આજે આ ઉત્સવ છે એટલે આપણે સર્વ બધાએ મળીને આ ઉત્સવને ઉજવવો જોઈએ, આનંદ કરવો જોઈએ. અને એ ઉત્સવ પાછળ ખૂબ બધી દંતકથાઓ આપણી પેલી નાની બાળાએ પણ વાત કરી. ઘણી બધી महादेव वो है जो नहीं है और जो नहीं है वो महादेव. मैं समझी नहीं. महादेव को समझने के लिए सर्वप्रथम तुम्हें त्रिदेवों को समझना होगा. त्रिदेव? ब्रह्मा, विष्णु, महेश. महेश अर्थात महादेव. ब्रह्मा? ब्रह्मा कौन है? संसार के रचयिता. विष्णु? संसार के संचालन करता. और महादेव? संसार के संहार करता. जो विनाश करके संसार को संतुलित रखते हैं. महादेव का जन्म कब हुआ? वो जन्म है कुमारी. उनका ना आदि है और ना अंत है. वो विद्याओं के तीर्थ है, अविनाशी
अविनाशी है, विश्वनाथ है, कालोपरी है, पंच महाभूतों के नाथ भूतनाथ है वो। कहाँ रहते हैं? कैलाशपति, किंतु सारा संसार उनका निवास स्थान है। सर्वव्यापी है वो और सभी कारणों के प्रमुख कारण है। महायोगी है, वैरागी है। अर्थात उनका परिवार नहीं है? क्यों नहीं? परिवार है तो फिर वो वैरागी कैसे? क्योंकि वो परमानंद की स्थिति में रहते हैं सदा। और उनकी इसी परमानंद की अनुभूति समस्त संसार के लिए भी आवश्यक थी। और इस परमानंद को संसार में प्रसारित करने के लिए शिव और शक्ति का मिलन आवश्यक था। और कोई प्रश्न? वो दिखते कैसे? निराकार है वो, निर्गुण है वो, गंगाधर है वो, चंद्रशेखर भी वही है। शंकर शिव भोले उमापति महादेव, शंकर शिव भोले उमापति महादेव, कानहार परमेश्वर त्रिलोचन है वो, विश्व रूप और नटराज भी वही है। कर्पूर के समान गौर वर्ण है उनका, नीलकंठ है वो, सर्प उनका कंठहार, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, रुद्राक्ष उनके आभूषण, हाथ में त्रिशूल, शरीर पर भस्म, नेत्रों में परमानंद और मुख पर भोलापन। सुंदरता की परिभाषा है वो और आकर्षण की पराकाष्ठा। जीव है वो, ब्रह्म है वो, संपूर्ण जगत निरंजन है वो, विकराल काल है वो, वो ही एक लघु पल है, वो ही अमर है और प्रत्येक मृत्यु में वो ही मरते भी हैं। महापर्वत है वो और सूक्ष्म तृण भी वही है। पृथ्वी वो है, आकाश वो है, बंधन है वो और मुक्ति भी वही है। काल, कूट, विष और अमृत भी वही है। ज्ञान भी है और अज्ञान भी।
भी वही है, शांति भी वो है और समस्त शांति भी वो है। वही ब्रह्मा है और वही नारायण, वही है देवों के देव महादेव। આપણે સૌ એને તાળીઓના ગડગડાથી વધાવી લઈએ. વેદવંતી બેન ઈશ્વરભાઈ તરફથી બધી કૃતિને 500 રૂપિયા મળે છે, એમનો ખૂબ ખૂબ આભાર. જસવંતભાઈ તરફથી 1000 રૂપિયા મળે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ સંવાદ રજૂ કરી એક દંત યુવક મંડળના બાળકોને જોરદાર તાળીઓના નાદથી ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હવે બાળ કલાકારોની કૃતિ પૂર્ણ થાય છે. હવે કાર્યક્રમને આગળ વધારતા ડાયરાનું આયોજન કરવામાં આવે છે. તો ડાયરાના દરેક કલાકારોનું એક દંતા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ.